રાજુલાથી મહુવા નેશનલ હાઈવે 51 ઉપર ઢોરનો ત્રાસ। દિવસ હોય કે રાત્રિ હોય ઢોરના અડ્ડા જોવા મળે છે। રાજુલાથી મહુવા નેશનલ હાઈવે નંબર 51 40 કિલોમીટર છે। 40 કિલોમીટરમાં અનેક ગામડાઓ આવે છે। દરેક ગામે કહેવાતા રખડતા ઢોર એટલો બધો ત્રાસ આપે છે કે આ હાઈવે ઉપર 2-5 ઢોર નહીં પણ 15 થી 20 ઢોર હાઈવે ઉપર બેઠા હોય છે। આ રોડ ઉપર મોટા ફૂલ લોડ ટ્રક કે એસટીની બસ તો ઠીક પણ 2 વ્હીલર કે 4 વ્હીલર પણ ચલાવવું ક્યાંથી તે મોટો પ્રશ્ન બની રહ્યો છે। આ દિવસે તો ઠીક છે કે ગમે ત્યાંથી તારવીને વાહન ચલાવી શકે પણ જ્યારે રાત્રિના આવા ઢોરનો અડ્ડો સામે લાઇટોમાં દેખાય પણ નહીં જેથી ક્યારે મોટો અકસ્માત થાય તે નક્કી નહીં। 2 વ્હીલર કે 4 વ્હીલર ચડી જશે ત્યારે નિર્દોષ લોકોના ભોગ લેવાશે તેના જવાબદાર કોણ? આ દરેક ગામડે આ ઢોર માલિકના જ હોય છે પણ ઢોર માલિકો આ ઢોરોને રખડતા મૂકી દે છે। નેશનલ હાઈવેના કોઈ અધિકારી કે કર્મચારીઓ જો આ રોડ ઉપર નીકળે તો ખબર પડે પણ કોઈને ફુરસત ક્યાં છે। વાહન ચાલકોની લાગણી અને માંગણી છે કે આ રોડ ઉપર આ તમામ ઢોર હટાવવા માટે કડક હાથે કામ લેવું પડશે। જો આવું કરવામાં નહીં આવે તો ભોગ લેવાશે। આવો જ એક બનાવ રાજુલાથી ઉના વચ્ચે ટીંબી ગામ પાસે બન્યો હતો। 7 ગાયોને કચડી નાખી હતી। એ તો ઠીક કે મોટો ટ્રક હતો પણ જો નાના વાહનવાળા હોય તો તેની શું દશા થાય। બીજો બનાવ બાજુમાં હેમાળ ગામે રોડ ઉપર રખડતા આખલા સાથે બાઇકવાળો સવાર ટકરાયો હતો અને સ્થળ ઉપર જ મોત થયું હતું। હવે આવા બનાવ કેટલાક બનશે કે પછી આમ જ ચાલ્યા કરશે? આ બાબતે જો નેશનલ હાઈવે ઓથોરિટી કંઈક વિચારશે તો સારું, તેમજ ઢોર માલિકો પણ પોતાના ઢોરને પોતાની જગ્યામાં રાત્રે બાંધી દે તો સારું, તેમ લોકમુખે ચર્ચા થઈ રહી છે।